કરણ, કરણ, તું આટલો બધો કઠોર કેમ છે? તને તને મારા પ્રેમની કોઈ કદર નથી? કરણ, એવી તો કઈ વાત છે જે તને મારા પ્રેમથી અડગો રાખે છે? તારે જાણવું છે ને કે હું આટલો કઠોર કેમ છું? તો સાંભળ. નાનો હતો ત્યારથી બદલાની આગમાં સળગી રહ્યો છું. મારી છાતીમાં વહેતી ભાવનાઓ અને પ્રેમના ઝરણા ક્યારે સુકાઈ ગયા એની મને ખબર જ ના પડી. મારા શરીરમાં જ્વાળામુખીની જેમ લોહી સળગી રહ્યું છે, મમતાની સોગંદ પૂરી કરવા માટે. કાળના વહેતા પ્રવાહમાં ટીપાઈ ટીપાઈને હું પિંડ થઈ ચૂક્યો છું. મને કોઈ સંવાદની અસર થતી નથી. મારી અંદર કઈ જીવતું હોય ને તો માત્ર ને માત્ર મારી માએ લીધેલા સોગંદ. સૂતા, જાગતા, ઉઠતા, બેસતા માત્ર એક જ દ્રશ્ય મારી નજર સમક્ષ હોય છે. મારી માએ લીધેલું પ્રાણ. જેમ કૃષ્ણએ કંસને મારીને એના મા બાપને જેલમાંથી છોડાવ્યા હતા, એમ જ જોરાવર નામના કંસને મારીને મારી માને પ્રતિજ્ઞા મુક્ત કરીશ. મુક્તિ, મુક્તિ એ જ મારું લક્ષ્ય હશે. કરણ, આ લડાઈમાં તું એકલો નથી. આજથી હું પણ તારી સાથે છું. કરણ, મને વિશ્વાસ છે એક દી મારા પ્રેમનું ઝરણું તારા હૃદયમાં જરૂર વહેશે. હું એ દીની રાહ જોઈશ કરણ, રાહ જોઈશ. બાપુ, આવ મુનિમ આવ. બહુ નસીબદાર છે. હમણાં આપણે એની જ વાત કરતા હતા ને એ જ આવી ગયો. મંત્રી, લો મને મોડું મીઠું કરી લો. ખાઓ અને હવે ઘરે જઈને શુભ અવસરની તૈયારી કરો. કઈ સમજાયું નહીં? કઈ સમજાય એવી વાત કરો. હા, સમજાઈ જશે, બધું સમજાઈ જશે. જો તે મારા દીકરા શક્તિને તો જોયો છે? હા બાપુ. હા, મારા દીકરાને તારી દીકરી ગમી ગઈ છે એટલે લગ્નનું પાકું. માટે મોઢું મીઠું કરવાનું. હા, લખા. જો બાપુ, મને મારી દીકરીની મરજી તો જાણવી જોઈએ ને. હે, દીકરીની મરજી? અરે, જે અમારી મરજી એ જ તારી દીકરીની મરજી. બહુ નસીબદાર છે તું કે મારા દીકરાને તારી દીકરી લગ્ન માટે ગમી ગઈ. નહીં તો ફૂલ સૂંઘીને ફેંકી દે તો શું કરી લેવાનો તો તું? હા, જો બાપુ, મારા જીવતા જીવતો હું મારી દીકરીને નરકમાં નહીં નાખું. મને ના પાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? એને ચોખા ઘીની મીઠાઈ નથી ગમતી. એને માટે જરા મેથી પાક આપો. એવો મેથી પાક આપો કે બિચારો રામ રામ પોકારી જાય. પણ હા, એનું પૂર્ણ વિરામ ના થાય એનું ધ્યાન રાખજો. બિચારો દીકરીનો બાપ છે. લઈ જાઓ, લઈ જાઓ. એમ જ કરીશું. અમને ના પાડે છે તું? અમને ના પાડે છે? ના પાડીશ તું? રામ રામ. અરે બાપુ, આવી હાલત તમારી કોણે કરી બાપુ? બેટા, સત્તા આગળ સાણપણ કામું છે. શક્તિને તારી જોડે લગ્ન કરવા છે ને મેં ના પાડી. એમાં અમી, તું બાપુજીને લઈને ઘરે જા.
હવે તો હદ થાય છે જુલમ સહન કરવાની. જોરાવર, 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 એ જોરાવર, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. બહુ સહન કર્યા લોકોએ તારા અત્યાચાર. એક મજબૂર બાપ પર હાથ ઉપાડ્યો, ગામના લોકોની જમીન છીનવી લીધી અને લાચાર લોકો પર બહુ જુલ્મો તે કર્યા. હિંમત હોય તો મારી સાથે લડ, લડ મારી સાથે. જોયું ને ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી આંખોની સામે કઈ રીતે મારા ઘરમાં ઘૂસીને મારા ઉપર દાદાગીરી કરી રહ્યો છે. આ છે જે ગામ લોકોને મારી વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. એ છોકરા, ગામના આવા આબરૂદાર અને ભલા જાગીરદારને કેમ પજવે છે? ઇન્સ્પેક્ટર સાહેબ, તમને એમની ભલમનસાઈની ખબર જ ક્યાં છે? આના જેવા માણસો તો જેલમાં જ ભલા, આ બહાર રહેશે ને તો અમ જેવાના ઘરમાં ઘૂસીને આવી જ રીતે દાદાગીરી કરશે. હા સાહેબ, તમે ખોટા માણસને પકડી રહ્યા છો. કોણ સાચું છે અને કોણ ખોટું એ તો મેં મારી નજરે જોઈ લીધું છે. એ છોકરા, જુવાનીનું જોર આવા ભોળા માણસ પર ઉતારી રહ્યો છે. એક વાત સાંભળી લે તું, જંગલમાં સિંહ ભલે ગમે તેટલો તાકતવર હોય, પણ એકવાર સળિયા પાછળ ગયા પછી બધું જોર ગાયબ થઈ જતું હોય છે. આજ સુધી તારો ખાખી વર્દીવાળા સાથે સામનો નથી થયો, આજે થયો છે. હવે સમજાશે તને. હા ચાલ. પ્રણામ. પૂર્ણ વિરામ. હા જી, કરેક્ટ કરેક્ટ. કરણ, હા, ઇન્ફોર્મ કરી દઈશ. કરણ બેટા, મારા દીકરા, તું માં, તમે અહીંયા? મારા દીકરા, બેટા, સચ્ચાઈનો સાથ આપવાનું આ પરિણામ. અને ઇન્સ્પેક્ટર, માં, શું થયું? કંઈ નહીં. મેં મારી સગી નજરે જોયું છે માજી. તમારો આ દીકરો જોરાવરસિંહની હવેલીમાં એના માણસોને મારી રહ્યો હતો. એમનો મને ફોન આવ્યો એટલે હું તત્કાળ ત્યાં પહોંચ્યો. મેં મારી નજરે જોયું એટલે તમારા દીકરાને ત્યાંથી અહીંયા લઈ આવ્યો છું. બેટા, ઘણીવાર નજરે નજર જોયેલું પણ સાચું નથી હોતું. હકીકત જાણ્યા વગર તે મારા દીકરાને અહીંયા પૂરી રાખી, પણ એ ન જાણે કે મારું કરણ ત્યાં જોરાવરસિંહને ત્યાં જઈને શું કામ મારપીટ કરતો હતો. ભાઈ સાહેબ, હજી તો તમે એનો ગુનો પુરવાર નથી કર્યો. છોડી દો ને એને. માજી, તમે તો સમજદાર લાગો છો. સમજાવો તમારા વંઠેલા દીકરાને. એને કોઈ પણ પ્રકારની કોઈની વિરુદ્ધની ફરિયાદ હોય તો પોલીસમાં આવીને નોંધાવી શકે. સરકારે એ જ કારણ તો અમને નિયુક્ત કર્યા છે. પણ આ રીતે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે જઈને આ રીતે ગુંડાગીરી કે મારામારી કરશે તો આજ પછી ક્યારે નહીં ચલાવી લો. બીજી વાર ના થવું જોઈએ. પટેલ, જી સાહેબ. છોડી મૂકવાને.
ચલ અમી, હે અમી, ક્યાં છે તું? બસ હવે મને તડપાવીશ નહીં, હા? જલ્દી બહાર આવી જા. અમી, હે અમી, અમી, અમી. અમી. અચ્છા, તો તું અહીંયા બેઠી છે એમ? હે અમી, તને મને સતાવવાની બહુ મજા આવે છે ને? અમી. હે? કોણ છે તું? અમી ક્યાં છે? મારામાં અને અમીમાં શું ફરક દેખાય છે? સમાવી લે મને તારી અંદર, જિંદગી ખુશ કરી દઈશ. જતી રહે અહીંયાથી. આ બધું મને પસંદ નથી. માની જા, સમાવી લે તારામાં. જો તું નહીં માનીશ ને તો બૂમો પાડીશ, મારા કપડાં ફાડી નાખીશ, બૂમા બૂમ કરીશ. ચાલ ચાલ, ચાલતી થા અહીંયાથી. તારા જેવી છોકરીને હું મારા પગની જૂતી પણ ના બનાવું. એમ લે એ લે. એ એ શું કરી રહી છે આ બધું તું? અરે 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 ગાંડી થઈ ગઈ છે કે શું? બચાવ 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 એય! બચાવ બચાવ. શું થયું શું? ભાઈ ભાઈ આ મારી આબરૂ લૂંટે છે. બચાવ મને, બચાવ. સાહેબ, આ છોકરી ખોટું બોલી રહી છે સાહેબ. મને ખોટો સંદેશો આપીને અહીં બોલાવીને મને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. બદનામ તો હું થઈ રહી છું. નહીં સાહેબ, આ છોકરી ખોટું બોલી રહી છે હજી પણ. બધા જ ખોટું બોલે તારા વિશે. તે દિવસે જોરાવરસિંહજી અને આજે આ છોકરી. સાહેબ, ખરેખર આ છોકરી ખોટું બોલી રહી છે. સાહેબ હું શું કામ ખોટું બોલું? આ માણસ મને ફસાવી રહ્યો છે સાહેબ. ચિંતા ના કર. હરામખોર જુઠ્ઠું બોલીને મને ફસાવવાની કોશિશ કરી રહી છે. સચ્ચાઈ જાણ્યા વગર મારા પર હાથ ના ઉપાડશો સાહેબ. કઈ સચ્ચાઈની વાત કરે છે તું? તું એકલો સાચો અને દુનિયા આખી ખોટી એમ કહેવા માંગે છે તું? હા, એમ જ. જગતની દરેક માને પોતાનો દીકરો તો દૂધનો ધોઈલો જ લાગે. હજી પણ સાહેબ તમારી ભૂલ થતી હોય એમ લાગે છે. મારા પર હાથ ના ઉપાડશો નહીતર. નહીતર જુવાનીનું જોશ શરીરમાં માતેલા સાંડની જેમ ફૂફાડા મારી રહ્યું છે એમ? પોલીસ પર હાથ ઉપાડીશ તું? હા? સાહેબ, હજુ કહું છું મારા પર હાથ ના ઉપાડશો નહીતર. સાહેબ, મારું કયું માનો. ઉપાડ હાથ. પોલીસ પર હાથ ઉપાડ.
ભાઈ રાજ હાય ઇન્સ્પેક્ટર આદિત્ય ઇનામદારની મુઠ્ઠીમાં એટલી તાકાત છે કે ભલભલાને એની છઠ્ઠીનું થાવણ યાદ આવી જાય. પણ વાહ, પહેલો જણ દેખાયો જે નટની જેમ નાટક કરવા લાગ્યો. ભાઈ મારી વાત તો સાંભળ. ચાલ 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 આઈશાનો સજાથી બચવા માટે આ નાટક કરી રહ્યો છે. ભાઈ આ નાટક નથી. ના ભાઈ નાટક ના ભાઈ કોઈ દાવ નહીં ચાલે તારો. ખરેખર તું મારો ભાઈ છે. ના ભાઈ આ નાટક નથી. ખરેખર તું મારો ભાઈ છે. બંધ કર. તારું નામ જો આદિત્ય ઇનામદાર હોય તો મારું નામ તારી છાતી પર કેવી રીતે હોય? બોલ ભાઈ બોલ, જણાવ મને. કરણ ખરેખર તું મારો ભાઈ જ છે. ચાલ 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 ચાલ. કરણ સાહેબ ભાઈ આપણી માં આવી ગઈ. ભાઈ ભાઈ માં માં